નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. વધુ બસ, સારી બસ અને સલામતી સવારી એસટી અમારી. ગુજરાત એસટી નિગમના માત્ર પોકળ સૂત્રો કે પછી જમીની હકીકત. વધુ બસો અને 99% ગામડાઓ સુધી પહોંચવાનો ગર્વ લેતા તંત્રની આંખ ઉગાડતો કડવો અહેવાલ મારે તમને આજે બતાવો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું ભગતનાવાડા ગામ કે આસપાસનો વિસ્તાર. એક સમયે લુણાવાડા, ઝાલાસાગ અને રાખડીને જોડતા 9 જેટલા એસટી રૂટ ધમધમતા હતા, પરંતુ કોરોના કાળમાં બંધ થયેલા રૂટ આજ દિન સુધી શરૂ થયા નથી. પરિસ્થિતિ એ છે કે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને બીમાર દર્દીઓને ફરજિયાત માઇલો સુધી પગપાળા ચાલવું પડે છે. કડવી વાસ્તવિકતા તો જુઓ. મુંબઈ કે સુરતથી લુણાવાડા પહોંચવા માટે જેટલો સમય નથી લાગતો, તેનાથી વધુ સમય લોકોને લુણાવાડાથી પોતાના માદરે વતન પહોંચવામાં લાગે છે. સરપંચ, ધારાસભ્ય કે સાંસદ તમામને વારંવાર રજૂઆતો કરી પણ આ નેતાઓના પેટનું પાણી હાલતું નથી. શું માત્ર વોટ બેંક પૂરતો જ પ્રજાનો ઉપયોગ કરવાનો છે? ગ્રામજનોની સીધી માંગ છે કે તાત્કાલિક બસ સેવા શરૂ કરો. જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે. નમસ્કાર. હું સરપંચ શ્રી મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયત દીપક કુમાર જગન્નાથ પંડ્યા. વર્ષોથી, છેલ્લા 10 વર્ષથી મારી પંચાયતમાં 6 રેવન્યુ વિલેજ છે. ભાનપુર છે, વાવુ છે, પંડ્યાના મોડા છે, મોકમસિંહના ભેવાડા છે. એની તાલુકા સાથેની કનેક્ટિવિટી એસટી બસ દ્વારા નથી. આ અંગે અમે વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ પરિણામ મળ્યું નથી. લોકો ધંધાર્થે બહાર જાય છે અને વિદ્યાર્થીઓ પણ કોલેજ અને બીજા અભ્યાસક્રમોમાં લુણાવાડા જવાનું થાય છે, તો પણ બસની કનેક્ટિવિટી નથી. તો મારી પંચાયતમાં મોટા મોટા ગામ આવેલા છે અને આજુબાજુના લોકોની પણ લુણાવાડાથી વાયા લીંબડિયાથી ભગતના મુવાડા, એક વાયા છાપરીથી ભગતના મુવાડા અને એક વાયા કાનેસરથી ભગતના મુવાડા, એમ અલગ અલગ રૂટની કનેક્ટિવિટીથી જો બસો ચાલુ કરવામાં આવે તો ભાણપુર છે, પંડ્યાના મોડા છે, વાવો છે, ભગતના મોડા છે, મુડાવડેક છે, આ બધા ગામોને કનેક્ટિવિટી મળી રહે. તો એક સરપંચ તરીકે મેં વારંવાર રજૂઆતો કરી હતી, છતાં પણ આનું પરિણામ મળ્યું નથી. તો હું સરકારશ્રીને અને લાગતા વળગતા અધિકારીઓને અને પદાધિકારીઓને કહેવા માગું છું કે આ અંગે આપ ગંભીરતાથી વિચાર કરી અને અમારા જે 10-12 ગામો છે એને બસનો લાભ અપાવો અને બસની કનેક્ટિવિટી ચાલુ કરાવો, એ જ મારી લાગણી છે. માલીવાડ વિનોદભાઈ જયસિંહભાઈ, મુડાવડેક, ભગતના મોવાડા, પેટા ફળિયું, વારુમાળના ટીંબા. ભગતના મોવાડા મુકામે આજથી 10 વર્ષ પહેલાં અને કોરોના કાળ દરમિયાન લગભગ 6 રૂટ ચાલતા હતા બસોના, જે આજે કોરોના પછી બિલકુલ બંધ થઈ ગયા છે. અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ, ગાંધીનગર તમામ જગ્યાએ ગામના આજુબાજુના લોકોનું રહેવાનું થાય છે ધંધાર્થે. એ લોકો અમદાવાદ, બરોડા કે સુરતથી લીંબડિયા સુધી આવી જાય છે. એના કરતાં પણ વધારે સમય અહીંયા લીંબડિયાથી ભગતના મુવાડા આવવા માટે લાગે છે. લીંબડિયા લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક છે, સાથે સાથે બાકોર એ તાલુકાનું મુખ્ય મથક છે. ત્યાં જવા માટે આજુબાજુના ગામોને બહુ મુશ્કેલી પડે છે. લગભગ 1985થી મેટલ રોડ ઉપર અહીંયા બસો ચાલતી હતી અને 2000 પછી અહીંયા પાકો રસ્તો થયો છે. તો મેટલ રોડ ઉપર બસો ચાલતી હતી, એ વખતે ચાલતી હતી, અને અત્યારે પાકા રસ્તાઓ થઈ ગયા છે, તેમ છતાં અત્યારે બસો ચાલુ નથી. આની રજૂઆત તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, MLA, MP સુધી કરી છે. ગામના સરપંચે પણ પોતાના લેટર પેડ પર લખીને આપ્યું છે. MLAને મૌખિક રજૂઆત કરતો એમના દ્વારા એવો જવાબ મળેલ છે કે ભાઈ ગોધરા વિભાગીય કચેરીને જાણ કરી તો ત્યાંના જે અધિકારી દ્વારા એવો જવાબ મળ્યો કે સ્ટાફનો અભાવ છે, જેથી કરીને બસો ચાલુ નથી. MP સાહેબને ટેલિફોનિક અને વોટ્સઅપના માધ્યમથી પણ જાણ કરેલ છે. ગામના જે સરપંચ છે દીપકભાઈ પંડ્યા, તેમણે પણ પોતાના લેટર પેડ ઉપર અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં અહીંયા એક પણ બસ ચાલુ છે નહીં. છેક જો રાજ્યના અથવા તો જિલ્લાનું છેવાડાનું ગામ છે પુનાવડા, ત્યાં 15થી 20 રૂટ ચાલતા હોય તો એમાંથી 2 રૂટ અહીંયા વાયા ભગતના મોવાડા થઈ જાય તો બી ભગતના મોવાડાના લોકોને અહીંયા લાભ મળે. ખાનપુર તાલુકાનું કારંટા ગામ છે, ત્યાં 15થી 20 રૂટ ચાલે છે, તો એ રૂટની જે બસો છે એ પણ વાયા ભગતના મુવાડા થઈને જાય તો અહીંના જે પ્રજા છે
એને લાભ મળે. ઘણી બધી બસો આજુબાજુ ખાલી ખમ જાય છે. એ બસો જો ભગતનામુવાડા તરફ જાય તો અહીંની જે પ્રજા છે એને પડતી મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર થઈ શકે. સાથે સાથે અહીંયા ભગતનામુવાડા હાઈસ્કૂલ છે, તો ભગતનામુવાડા હાઈસ્કૂલમાં કાનેસર, ડોલરિયા, વંદરવેડ, મોકમસિંહના બેવાડા, મૈયાપુર, તલપતના બેવાડા, ટોંકના બેવાડા, ફતાજીના બેવાડા, આસપાસના ગામોના જે બાળકો છે એ પણ બાળકો આવે છે. જે બાળકો ચાલતા આવે છે, જો આ બસો ચાલુ હોય તો એ બાળકોને પણ આ બસનો લાભ મળી શકે. અને ભૂતકાળમાં આ બસો એટલા માટે જ ચાલુ હતી કે અહીંની જે પ્રજા સાથે સાથે જે બાળકો છે એ બાળકોને આવવા જવામાં અગવડ ના પડે એટલા માટે અહીંના બસોના રૂટ ચાલુ કરેલ હતા. અહીંથી લુણાવાડા કોલેજ માટે છોકરાઓને જવું હોય તો એ બિચારા એમના વાલીઓ પોતાની પાસે સગવડ ના હોય તો તેમ છતાં પણ બીજા અન્ય વ્યક્તિ પાસેથી સ્કૂટર પેટ્રોલ નાખી અને લઈ જઈને લીંબડિયા સુધી પહોંચતા કરે છે. એના લીધે પણ કેટલાક બાળકોનો અભ્યાસથી વંચિત રહી ગયા છે.